સમાચાર સુરતથી સુરતના કડોદરાના એમ સ્ક્વેર પાસે ભીષણ આગ લાગતા નાશપાસ મચવા પામી છે। થર્મોકોલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે। 5 શ્રમિકો સમય સૂચકતા વાપરી ગોડાઉનથી બહાર નીકળ્યા હોવાનું સામે આવ્યું છે। આગ વિકરાળ બનતા આસપાસની દુકાનોમાં પણ પ્રસરી ગઈ છે। આગ પર કાબુ મેળવવા માટે કડોદરા ફાયર વિભાગ હાલ સતત પ્રયાસ કરી રહ્યું છે। પાણીનો મારો સતત ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો। આજુબાજુની દુકાનો પણ આગની ચપેટમાં આવી છે। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, કડોદરાના એમ સ્ક્વેર પાસે ભીષણ આગ લાગી છે, શું સ્થિતિ હાલ? ચોક્કસથી કે જે કડોદરાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। કડોદરા ખાતે એમ સ્ક્વેર નજીક આવેલા થર્મોકોલના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। આજે સવારે અંદાજે 10 વાગ્યાની આસપાસ લાગી હતી। જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગોડાઉનની નજીક આવેલી દુકાનો પણ આગની ઝપટમાં આવી ગઈ હતી। આગ લાગ્યાના સમયે ગોડાઉનમાં 5 વ્યક્તિઓ કામ કરી રહ્યા હતા, પરંતુ સમય પર બહાર નીકળી જતા તમામનો બચાવ થયો હતો અને સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી। આગની જાણ થતાં વડોદરા અને કામરેજ અને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। હાલ આગ લાગવાનું કારણ હજુ પણ સામે આવ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આપનો આભાર।